અને બીજું BHEL ની વાત કરીએ તો પાવર ની કંપની છે, પાવર પ્લાન્ટ ઇક્વિપમેન્ટ બનાવે છે, ખાસ કરીને થર્મલ પાવર પ્લાન્ટ. આપણે જોયું કે NTPC થી ઘણા બધા ઓર્ડર્સ BHEL ને મળ્યા છે. તો એનું રેવન્યુ ગ્રોથ સારું છે, ઓર્ડર બુક સારી છે, બટ માર્જિન્સ આ ક્વાર્ટરથી જ ઇમ્પ્રુવ થયા છે, તો માર્જિન્સ પર આપણે ધ્યાન રાખવું પડશે. બીજું BHEL ને પાસે જે આપણે જોઈએ તો લેન્ડ બેંક બી ઘણી બધી છે, તો એવું બી એક્સપેક્ટેશન્સ છે કે ગવર્મેન્ટ ડાઇવેસ્ટમેન્ટ કરે અને એની જે લેન્ડ બેંક છે એને અલગથી લિસ્ટ કરે. તો વેલ્યુએશન વાઇઝ આપણે BHEL ને વાત કરીએ તો BHEL નું ફ્યુચર ગ્રોથ સારી છે, વેલ્યુએશન એટ્રેક્ટિવ છે, તો મારા ખ્યાલથી BHEL હોલ્ડ કરવું જોઈએ.